માણસા ખાતે શનિવારે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું। રાજ્યની 32 નગરપાલિકાઓના સિટી સિવિક સેન્ટર્સનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં કરાયું હતું। માણસા ખાતે તાલુકા પંચાયત કચેરી પાસે નવું સિટી સિવિક સેન્ટર બનાવાયું છે, જે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અહીં અરજદારો મિલકત વેરો, મિલકતની આકારણીની અરજી, લગ્ન નોંધણી, જન્મ મરણના દાખલા, આરટીઆઈની અરજીઓ, હોલ બુકિંગ, ફાયર એનઓસીની અરજીઓ તેમજ અન્ય ફરિયાદની અરજીઓ, વ્યવસાય વેરો તથા વ્યવસાય વેરાનું રજીસ્ટ્રેશન, ગુમાસ્તા દ્વારા લાયસન્સ વગેરેની સુવિધા સરળતાથી ઉપલબ્ધ બનશે, જેથી લોકોની શક્તિ, સમય અને ખર્ચનો બચાવ થશે। આ જન સુવિધા કેન્દ્રનો ખરા અર્થમાં નાગરિકો માટે સુવિધાસભર કેન્દ્રો બની રહેશે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય જયેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ, ચીફ ઓફિસર સતીશભાઈ પટેલ, મામલતદાર કિશનભાઈ ચૌધરી, તાલુકા પ્રમુખ લક્ષ્મણસિંહ રાઠોડ, શહેર પ્રમુખ એલએચ પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા।